હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો હું તો આ ચેનલનો હોત તમારો દોસ્તો. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે સવારમાં ભાઈ લઈને યમુના ચોક, મોટાવાળા ચોક. અમારે થોડું કામ હતું, આ પેમેન્ટને એવું દેવાનું હતું. એ ભાઈ લઈને આવ્યા છે ને અહીંથી જવાનું છે સંદીપભાઈ દુકાને, એટલે આપણી મોટાવાળા વાળી બ્રાન્ચ છે. અને ત્યાંથી જવાનું છે આપણે એક તો આશ્રમને ખવડાવવા માટે, કારણ કે આજ છે સંદીપભાઈનો બર્થડે. એટલે નાના હતા જ્યાંથી કરે છે પૂન એમ કે હોય છે. બહુ મોટા થાય જવાથી ફોન કરતા જ રહે, એમાં કાંઈ વધ્યું નહીં. તો અહીંથી કામ પતાય ને આવું ડાયરેક્ટ મોટાવાળા. જય હો દાદા. તો ભાઈ પહોંચી ગયા છીએ અમે આશ્રમે. હવે અંદરનો નજારો દેખાડું તમને. ભાઈ જમાડીને વહી આવ્યા હતા, જમાડીને વહી આવ્યા હતા ને પછી મેં જમી લીધું અને બધા પોતપોતાની દુકાને વહી ગયા છે. આપણે છેવી દુકાને હવે એકલા. કા ભાઈ છે નેટ બેઠા છે, જતીનભાઈ મોટા વરસ આવી ગયા, જમભાઈ મોટા વરસ આવી ગયા છે. જમુય તે ના કવર ને ઓળખું કરવાનું તો આપણે આ થઈ ગયો, હવે ન્યા કરે છે એટલે ન્યા ગયો છે. હા, કારણ કે આ એસીમાં ખરાબી આવી ગઈ છે, સવારની ચાલુ જ નથી થતી. ફૂલ માથું તપવું છે ને, ગરમી એવા આખા નીતરવી છે. એસી નવું મુકાવાનું છે, જૂનામાંથી એસી હતું ને તો બગડી ગયું છે એવું છે. ડ્રીલ જોયું છે? કયું ડ્રીલ? મારું કોણ મશીન મેં નથી જોયું. ભાઈ પછી બેઠા છે એવી, અને એસી જે ખરાબ થઈ ગઈ ને એમાં આ એસી તો રિપેર નથી થાય એમ, એને તો બદલાવી જ પડશે. અને આ એસીમાં બધું જામી ગયું હતું એટલે એને કેમિકલ વોશ કરાવવા નાખ્યું છે. આપણે પાછળ એક એસી રિપેરિંગવાળા છે ભાઈ, એને આપ્યું છે એ આવશે. બાકી ગરમી ફૂલ થાય છે અને બહાર વરસાદ એવો માહોલ છે પણ વરસાદ આવતો નથી ને જો, એટલે એનો બફારો છે ફૂલ. એસી તો રાતે આવશે ડાયરેક્ટ. તો ભાઈ અત્યારે 7:50 થઈ છે, કોઈ છે નહીં દુકાન, આપણે હાવ એકલા છે. ઓલા ભાઈ બહાર વહી ગયા છે અને રાતે આજ બધા ભેગા થવાના છે, કારણ કે આ સંદીપભાઈનો બર્થડે છે. કાલે હતો પણ કાલે 12 વાગે એટલે બીજો દિવસ ચાલુ થાય એટલે ઉતાર્યો, બર્થડે વિશ કર્યો હતો. અને આજ પાછો અમે બધા ભાઈબંધો વિશ કરવાના છે, એટલે કેકને એવું કટ કરવાનું છે. બધા ભાઈબંધો ભેગા થવાના છે એટલે સાંજે પાછી મજા આવશે ફૂલ. અત્યારે તો એકલા કંટાળો આવે, કારણ કે એસી તો આ રિપેરિંગમાં ગઈ જ આવી નથી. કેમિકલ વોશમાં ઓલી છે, એસી છે નહીં. આ પંખો ચાલુ હતો અત્યાર સુધી પણ બંધ કર્યો, કારણ કે વિડીયોમાં આવે કે નહીં સાઉન્ડ, એટલે ડાયરેક્ટ તમને રાતે મળ્યું. કારણ કે આજ તો દુકાન બંધ કરીને જમવા જવાનું થાય, બાકી એમને જમવા જવાનું નહીં થાય. તો હવે રાતે બધા ભેગા થાય, હું કાર્યક્રમ છે હવે રાતે ખબર પડે. રાતે તમે કન્ટિન્યુ રહીજો. તો ભાઈ એસી ફિટિંગ વાળા ભાઈ આવી ગયા જોવો. હવે રાતે 10:30 થયા છે. 10 10:30 શું 9:30. કયા બોલ આવડા ભાઈ એસી થઈ ગઈ છે જો, મસ્ત નવી કરી નાખી છે. પણ આ ભાઈ ટાઈટ આવવા મળી છે બધાને ફોળ ઉપર. ટાઈટ આવે કેમ આવે? જો ટાઈટ નો ભીનો થઈ ગયો ને. કેમ ટાઈટ કેવી લાગે? एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह। બહાર વરસાદ આવે છે તો ભાઈ બધા ભેગા થઈ ગયા હતા. જો મારા પરથી આવા તો ફોન જ ઘૂમડે. જો ઓલો ભાઈ પલ્લી ને એવો મોટા વરાત હતી જોઈ. આ ભાઈ ત્યાં ઉભો પલ્લી ગયો અને આ હવે કેક કટ થાય છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. એને બોલ તારી આમ ઉભી આખી જાણે એમ નહીં આનું ભરોસો પૂછો નહીં. આને હરક જો હેપી બર્થડે ટુ યુ. આ રેડી खींचाएगा જોયું जब वो आता है રેડી छा जाता है રેડી
એ ફોટો પાડવાનો પછી ખવડાવજે. તો ભાઈ ફાઇનલી હવે કરી દીધી છે દુકાન બંધ ને કેક કટ થઈ ગઈ ને હવે જાશું ઘરે. આ ભાઈ જાય પાસોદરા અને આપણે જઈએ ઘરે. આ વરસાદની ચાવી હરકી. હા. તો આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.